આજ રોજ ટેકાના ભાવે જે ખરીદી થાય છે પુરવઠા વિભાગમાં એનું ખરીદી યોગ્ય રીતે ન થતી હોવાથી અને બહુ લેટ થયેલ હોવાથી આજે આવેદન આપવામાં આવ્યું, ત્યાં યોગ્ય જવાબ ન મળતા અમે આજે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન આપવા આવેલા છે। ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને અને ખરીદી જે બહુ ધીમી ગતિએ ચાલે છે એના કારણે જે ખેડૂતોનો માલ છે એ માલ ખેતરોની અંદર પડ્યો બગડે છે અને ઘણા બધા ખેડૂતો મજબૂર થઈ અને ટેકાના ભાવે ખરીદી ના કરતા સરકાર નથી કરતી, એના કારણે વેપારીઓને મજબૂર થઈને 5,000 રૂપિયાની અંદર ડાંગર આપવા માટે મજબૂર થઈ જાય છે અને એ જ પ્રશ્નો લઈ અને એના નિરાકરણ માટે આજે પ્રાંત અધિકારીને, ડભોઈ તાલુકા પ્રાંત અધિકારીને અમે આવેદન આપેલ છે। સરકાર શ્રી દ્વારા એમએસપી ના ભાવથી ખરીદી કરવા માટે જે પાકોની જાહેરાત કરી તેમાંથી એક ડભોઈ તાલુકાનો મુખ્ય પાક ડાંગર છે। ચોમાસુ સિઝનનો ડાંગર કાપે આજે 3 મહિના થઈ ગયા છે। એમએસપી થી નોંધણી કરાયા પછી 3 મહિના પછી પણ ગોકળ ગાયની ગતિ આજે ખરીદી કરે છે સરકાર, અને જેના કારણે ગોકળ ગાયની ગતિની ખરીદીને કારણે ખેડૂતોએ મજબૂર થઈ અને વેપારીઓને સસ્તા ભાવમાં માલ વેચવો પડે છે, જેથી સીધું દેખાઈ આવે છે કે આ વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે। એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે અહીંયા વધુ ટીમ મૂકે, રોજના 50 થી 60 ટ્રેક્ટરની ખરીદી કરી શકે એવી ટીમો પણ છે, તેમ છતાં પણ જાણી જોઈને 15 ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે છે, જેથી અમારી વારંવાર વિનંતી છે સરકારને। અગાઉ બી આ બાબતે વારંવાર આવેદન પત્ર આપેલા છે, પણ ડભોઈ તાલુકામાં કોઈ પણ અધિકારી કાળજી રાખીને જોતો નથી। વર્ષોથી એક જ બબાલ છે, વર્ષોથી કે ભાઈ 15 ટ્રેક્ટર થી વધુ નહીં, સવારે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા આવીને ઉભો રહે, રાત્રે 12 વાગ્યા સુધીના ઘરે નહીં પહોંચતો। તો સરકારને વિનંતી છે કે જો તમારે એમએસપી થી જાહેરાત કરી છે ખરીદી કરવી જ છે તો એને ઉતાવળથી કરો। ખેડૂતે માલ હાચવીને 3 મહિના સુધી ખેતરમાં ના પડી રહેવો જોઈએ। આજ રોજ અમે પહેલા ગોડાઉન પર ગયા, ઢોલાર ગામના ખેડૂતોએ અમને બોલાયા, અમે ત્યાં ગયા, ત્યાંથી નક્કી કરી અને સરકારનું ધ્યાન દોરવા માટે ડભોઈ પ્રાંત અધિકારી સાહેબને અમે આના વિશે જાણ કરી છે લિખિતમાં। અમે પ્રાંત અધિકારી સાહેબને ડાંગરની જે ખરીદી થાય છે જે બહુ મંદ ગતિએ થાય છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે, અને બીજું કે જે ગતિ છે અત્યારે એ બહુ ધીમી છે, તો અમે એવું વિચારીએ છીએ કે ખરીદી થોડી વધુ થાય અને વધારે ટ્રેક્ટરો એ લોકો ખરીદી કરે, એના માટે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। જે ગતિ અત્યારે જે પ્રકારે ચાલી રહી છે એના લીધે અત્યારના ખેડૂતો ના છૂટકે વેપારીને માલ આપવો પડે છે અને એ જ માલ પાછો ત્યાં જાય છે, તો એમાં આ ખેડૂતોનું શોષણ થાય છે। એ ના થાય એટલા માટે અમે આ સાહેબશ્રીને અમે પ્રાંત અધિકારી સાહેબને આપીએ છીએ ડભોઈ।